કામમાં તો તને ખબર નથી શું કામ પડ્યું રોજ પૂછતો હોય ને એમ હું કહું આ તું આ રખડસ ક્યાં એમ કહું જીરા મતી ભાઈ અત્યારે એમ જ્યાં જો અહીંયા જીરું જીરું કપા વીણાઈ ગયું 13,000 હે ને હા લગભગ 4 લઈ દેતા પટેલી હે ને વાહે પડ્યા મેં કે નહીં એમ તો વાંધો નહીં હાલ ને. કપામાં એમ જ છે એમ હા ડેલા વેલા હું કહું હા તે જીરું તો વાવ્યું કાલ હું કયો પાધડે એ જોયું કાઈ વાયું નથી વાવ્યું એટલે તને શું બોલાવ્યું વાવવાનું મને હમણાં મેળે નથી ભાભી હે ભાભી શું કીએ ઈ તો કરે રાઠે હવે રાંધી ખાય બીજું શું કરે બિયારણ લેવા ગઈ હતી ગઈ તી લઈ આવી હોતા હે કેવું લઈ આવી હવે ઈ તો મને નથી ખબર એમ પડ્યું હોય હજી મેં જોયું નથી તો કાંઈ વાંધો તારું વાવી આવી એમ ને કાલ જાય બરોબર બે ભાઈ વાવી મુહૂર્ત સારું લઈને જવાનું હે સારું લે એમાં મુહૂર્ત આવે આવે જ ને એમ નકર નો હું કે વાવણી કરવા હાયલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાયલા રે. सोने की छड़ी रुपए की मिसाल हिरण के पहले मोतन की महाल गौ ब्राह्मण प्रतिपाल पोखरण गढ़ना राजा अजमल ने घड़ी खमा પ્રજા ઉપર છે મને પ્રીતિ સુર સચિવ મમ પ્રધાન મોરા આ રાજની છે એવી રીતિ મારી ઘેર પ્રધાનજી જી મહારાજ ઘણો સમય થઈ ગયો આપણે આપણા નગરની અંદર ફરવા નથી ગયા તો આજે મારું એવું મન છે કે નગરની અંદર પેદલ ચાલીને ફરવા જઈએ તો તમારો શું મત છે ધન્ય ધરા આ પોખરણ ગઢની અને જ્યાં આપના જેવા ધર્માત્મા રાજા રાજ કરતા હોય તે રયતને સાવાતની ખોટ હોઈ શકે મહારાજ, પરંતુ પેદલ ચાલીને જશું તો નાનામાં નાના માણસને પણ મળી શકશું મહારાજ. ખરી વાત છે પ્રધાનજી તમારી. તો ચાલો આજે આપણે પેદલથી જઈએ. સુણ પ્રધાન સમય છે નિજ સારું, સુણ પ્રધાન સમય છે નિજ સારું, થયું ફરવા જવાનું મોડું સકલ મનમાં.
બંને ખેડૂતો આપણને જોઈને પાછા વળી ગયા, માટે એને અહીં હાજર કરો. એ ખેડૂત ભાઈઓ, તમે અમોને અને અમારા મહારાજને જોઈને પાછા વળી ગયા. હા તો ચાલો મારી સાથે, અમારા મહારાજ તમને મળવા માંગે છે. મહારાજને પણ અરે સુખી થાઓ ખેડૂત ભાઈઓ. અરે ખેડૂત ભાઈઓ, તમે બંને જણા વાવણી કરવા જતા હતા અને અમોને જોઈ અને તમે પાછા વળી ગયા, માટે પાછા વળવાનું જે પણ કારણ હોય તે સત્ય કહો, નહીતર તમને દાદા સૂરજના સોગંદ છે. અરે મહારાજા, અમે બે ભાઈ વાવણી કરવા જતા હતા અને સામે તમે મળ્યા. તમારે કોઈ પુત્ર નહીં હોવાથી અમને મનમાં શંકા થઈ કે આવા અપશુકન લઈ અને વાવણી નથી કરવી, એટલા માટે પાછા વળ્યા. અરે ખેડૂત ભાઈઓ, કોણ કહે છે કે આજમલ વાંજ્યો છે? આ સૂરજના કિરણોને ઝાંખા પાડે એવી તો ત્રણ દીકરીઓ મારા આંગણે રમતી હોય, હું કઈ રીતે વાંજ્યો કહેવાય? આજે દીકરીયું જાશે રે સૌને સાસોરીએ, રાજગાદી ભોગવનાર નથી કોઈ, રાજગાદી ભોગવનાર નથી કોઈ. દીકરીયું જાશે રે સૌને સાસોરીએ. ખરી વાત છે ખેડૂત ભાઈ તમારી. અરે ખેડૂત ભાઈ, તમે તમારા ઘરે જાઓ, આવતીકાલનો સૂરજ ઉગે ને ત્યારે વાવણી કરવા દો. ભલે મહારાજા. પ્રધાનજી રાજમાંથી સતીને બોલો. મહારાજ, હમણાં જ રાજ્યમાંથી અમારા માતૃશ્રીને બોલાવું છું. આપના મુકડા આટલા ઉદાસ કેમ રહ્યા? અરે સતી, આજે હું પોકરણ ગઢની અંદર ગયો ને તો પોકરણ ગઢની પ્રજા આપણને વાંજિયા વાંજિયા કહીને બોલાવે છે. આના કારણે આજે હું ઘણો દુઃખી થયો. અરે રાય, જો પોકરણ ગઢની રૈયત આપણને વાંજિયાના મેણા બોલતી હોય તો એમાં ખોટું ના લગાડાય રાય. કારણ કે રૈયત તો એક છોરું સમાન ગણાય અને આ પ્રજા એક પિતા સમાન ગણાવે. છોરું કછોરું થાય પરંતુ માવતર કદી કમાવતર ન થાય રાય. અને હા, કોણ કહે છે કે આ પોકરણ ગઢની ધરાના રાજા અજમલ અને રાણી મિળલ દેવાંજિયા આ સૂર્યને પણ ઝાંકા પાડે તેવી ત્રણ દીકરીઓ જો આપણા આંગણે રમતી હોય રાય તો આપણે વાંજિયા કઈ રીતે કહેવાય? અરે સતી, દીકરીઓ તો કાલ સવારે સાસરે ચાલી જવાની. આપણે રાજગાદીનો કોઈ વારસદાર નથી. અને હા સતી, આ રૈયત બોલે ને એનું તો જરા પણ દુઃખ નથી, પણ આપણે જ રૈયત હોવા છતાં
આપણા જ મુખના દર્શન કરવાથી જો એ લોકોને દુઃખ ઊભું થતું હોય ને સતી, તો જેની પ્રજા દુઃખી હોય ને એના રાજાને કદી સુખ ન મળે સતી, એના રાજાને કદી સુખ ન મળે. હા સ્વામિનારાયણ, રહી વાત સુખની કે દુઃખની, આજે હું પણ જાણું છું કે આપણા ખોરે કોઈ પુત્ર નથી, પરંતુ આ વિધાતાના લખેલા લેખને કોણ ટાળી શકે છે રાય? આપણું અડધું જીવન તો અરેતની સેવા ચાકરીમાં વીતી ગયું અને બાકીનું જીવન પણ પ્રભુનો ગુણગાન ગાઈને વિતાવી દેશું. અરે સતી, રાજાનો તો એક જ ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું, અને એ ધર્મને નિભાવવો એ પણ રાજાની ફરજ છે. માટે જ કહું છું કે મને જલ્દી રજા આપો, હું કાશી વિશ્વનાથના શરણે જઈ ઘોર તપ કરી અને પુત્રનું વરદાન મેળવું. અરે કુદરત, આ સંસારમાં કોઈને વાંજ્યા ન રાખીશ મારા નામ, વાંજ્યા ન હે કોઈને વાંજ્યા ન રાખે દીનો નાથ પધારો મારે આંગણીએ. ખુશીથી જાઓ, પરંતુ જતા પહેલા મારી એક વાત સાંભળો રાય. એટલું યાદ રાખો કે તમે ફક્ત એક રાજવી નથી, પરંતુ એક યુવાન દીકરીના પિતા પણ છો. માટે જતા પહેલા તમારી પિતાની ફરજ પણ પૂરી કરો રાય. ખરી વાત છે સતી તમારી. હું હમણાં જ રાજમાંથી પંડિતને બોલાવી અને બેન સગુણાના ઘડિયા લગન લેવડાવું. પ્રધાનજી રાજમાંથી પંડિતને બોલાવો. મહારાજ, હમણાં જ રાજ્યમાંથી પંડિતજીને બોલાવું છું. અરે મહારાજ, રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિતજી, મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, તો તેનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. અને હા પંડિત, જતા પહેલા મારી એક શરત છે કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પઢિયાર સાથે અમારે 20 વર્ષથી આ વેર ચાલતા હોય. તમે પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પણ હા મહારાજ, મારી પણ એક શરત છે. કહો પંડિત, તમારી શી શરત છે? મહારાજ, શ્રીફળ હું જે રાજ્યમાં જીલાવીને આવું તે તમારે માન્ય રાખવું જોશે. ભલે પંડિતજી. લ્યો પંડિતજી શ્રીફળ. આજે હરખે ને ઉમંગ પંડિત ચાલિયા રે, ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, હરખે ને ઉમંગ પંડિત ચાલિયા રે.
લાગે એ રાજા બોલાવે પધાન આવ્યા રે આ પ્રધાન આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રાજા બોલાવે પ્રધાન આવ્યા રે અરે પ્રધાનજી ઈ મહારાજ આ પિંગલગઢના પાદરની અંદર ચકલાને ચોણ અને ગાયોને ઘાસ બરાબર રીતે અપાઈ રહ્યું છે ને અરે મહારાજ ચકલાઓને ચણ અને ગાયોને ઘાસચારો બરાબર અપાઈ રહ્યો છે તો સદાના માટે એમ જ રહેવું જોઈએ એમ જ રહેશે અરે પ્રધાનજી એ મહારાજ આ પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી અરે મહારાજ તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવા પ્રધાન હોય એ પ્રજાને શું વાતનો દુઃખ હોય તો સદાના માટે એમ જ રહેવું જોઈએ એમ જ રહેશે મારી રજા સિવાય કોઈ અંતર ન આવે અલે મહારાજ એ પનિહારી રે હું તો પનિહારી પિંગલ ગઢની હો પનિહારી એ પનિહારી રે હું તો પનિહારી પિંગલ ગઢની હો પનિહારી કરવા દ્યો મને કરવા દ્યો પનકટ પાણી લા બરવા દ્યો
આવા જોગાણા બનાવી મોનિયા લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં રે જીવાલો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં તેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં ઉતારા દેશું અમે ઓરડા છબીલાલાલ ઉતારા દેશું અમે ઓરડા ઉતારા દેજો અમને ઓરડા છબીલાલાલ ઉતારા દેજો તમને ઓરડા લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં દેશ ફર્યો પરદેશ ફર્યો પણ ક્યાંય સારું રાજ્ય મળ્યું નહીં. જ્યાં સારું રાજ્ય હોય છે ત્યાં સારો રાજવી હોતો નથી અને જ્યાં સારો રાજવી હોય છે ત્યાં સારું રાજ્ય હોતું નથી. માટે લાવ અપન ઘાટ ઉપર ઉભેલી પાણી ભરતી પનિહારીઓને પૂછી જો કે આ કયું નગર અને કોણ એનો રાજવી છે. એ પાદરની પનિહારી પૂછું મારી બેન જો મૂકી ઉડે નગરને કોણેનો રાજવી મૂકી ઉડે નગરને કોણેનો રાજવી પટેજી બંગડા સાંભળ મારા વીર જો એ પાણીના પાવો રે કુવા પાવતી એ સામેની નગરી પીગળગઢ કહેવાય જો એ રાજ રે કરે રે ફરિયાદ રાજવી દેવ રાજ રે કરે રે ફરિયાદ રાજવી કહો બેના જે સામેનું નગર દેખાય તે પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા રાજ કરે છે. અફસોસ અફસોસ મારા મહારાજાએ મને કહ્યું હતું કે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો પણ ભૂલે ચૂકે પિંગલગઢ ના જતા. એ આજ સગુણાના કર મેં પંડિત ભૂલા રે પેડા જય જય પિંગલગઢ મોજાર જય જય પિંગલગઢ મોજાર સગુણાના કર મેં પંડિત ભૂલા રે પેડા. રાજમાં કોણ છે હાજર? પ્રધાનજી. પ્રધાનજી તમારા મહારાજને કહો કે એક પંડિતજી મળવા માંગે છે. અરે મહારાજ, એક પંડિતજી મળવા માંગે છે. એમને કહો સવારના 9 વાગે આવે. અરે પંડિતજી બપોરના 12 વાગે આવજો. અરે પ્રધાનજી તમારા મહારાજને કહો કે અગત્યનું કામ છે. મહારાજ, અગત્યનું કામ છે. આવવા દો. પધારો ભૂદેવ. અરે ભૂદેવ, આ પિંગલગઢના પાધરની અંદર આપણું સ્વાગત છે. બોલો ભૂદેવ, શા માટે અને શા કાર્ય આવ્યા છો? અરે મહારાજ, હું પોકરણ ગઢથી આવું છું
પોકરણ ગઢના મહારાજ અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું અને તે શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. એ કદાપી નહીં બની શકે. કારણ કે 20 વર્ષ ત્યાં વેર અને 14 વર્ષ ત્યાં તો અબોલા ચાલે છે. માટે હે ભૂદેવ, આપ જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ લેજા. એ શ્રીફળનો સ્વીકાર નહીં થાય. અરે મહારાજ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુરાના પંડિતના પ્રાણ જશે અને ઉપરથી લોકો હસી કાઢશે કે પઢિયાર રાજા તજમલ રાજાથી બી ગયા. અરે કોણ કહે છે? ઈ પોકરણ ગઢના રાજા અજમલથી આ પઢિયાર બીવે સુલતાન મુજ નામ રાજા બધા થરથરે લેતા પઢિયાર કરી હમ દેશો દેશમાં પરવડે. અરે સૂર્ય સામે ધૂળ ઉડવાથી સૂર્ય ઝાંખો થતો નથી. ઈ પોકરણ ગઢના રાજા અજમલથી આ પઢિયાનો વારે વાકો થતો નથી. પણ રહી વાત આ ભૂદેવની, નાથાલાલ, આ ભૂદેવ એમ કહે છે જો શ્રીફળનો સ્વીકાર તમે નહીં કરો તો પિંગલગઢના પાથરની અંદર એની પ્રાણની આહુતિ દેશે. હત્યાનું પાપ લાગે. માટે હે ભૂદેવ, આપ મુંજાશો નહીં. ઈ પોકરણ ગઢથી આવેલ સગુણાનું શ્રીફળ મારો કુંવર પ્રતાપ સ્વીકારશે. પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. ભલે મહારાજ. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. જો રાજને દરબારે આવજો, રાજને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. કહો પ્રધાનજી, તલવાર બાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવાનું કારણ? તમારા પિતાશ્રી મળવા માંગે છે. પિતાશ્રીના ચરણમાં રાજકુંવર પ્રતાપના વંદન. સુખી થાવ. કહો પિતાશ્રી, આપના મુખમંડલ પર ઉદાસીના ચિહ્ન દેખાય. વળી આ પિંગળ ગઢનો રાજ દરબાર આજ સુનકાર ભૈરો લાગે. એવી તે સી વાત છે કે તલવાર બાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવાની ફરજ પડી. કારણ તો બેટા એ જ છે. આ ભૂદેવ પોકરણ ગઢથી આવ્યા છે. ઈ પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું વેવિસાનું શ્રીફળ લઈને આવ્યા છે. એ તારે સ્વીકારવાનું છે. શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાઈ બનાવવાની વાત કરો. શા માટે? એ વાતે શું દુઃખના વાદળ આ પિંગળ ગઢના રાજ દરબાર પર તૂટી પડ્યા કે 20 વર્ષના વેરી એ અજમલને સંધિ બનાવવા માંગો? તમને પુત્ર પ્રતાપની શક્તિ પર કોઈ સંદેહ હોય તો આજ્ઞા કરો. એકલા હાથે જઈ એ પોકણ ગઢને ધમરોડી દુશ્મનોના શિર છેદ કરી તમારા ચરણમાં હાજર કરું. સિંહ ગરજે વનમાં કે સિંહ ગરજે વનમાં ગાજર તણી વાણી નથી. છે નસે નસમાં લોહી, રક્તમાં પાણી નથી. બાકડ બચ્ચા લાખ, લાખે બિચારા. સિંહણ બચ્ચું એકે હજારા. પિતાશ્રી અજમલનું નામ સાંભળતા પ્રતિશોધ લેવા જ્વાળામુખીની ચિંગારીની માફક પ્રતાપના રોમે રોમ ફરકી રહ્યા છે. અરે જાણું છું કુંવર પ્રતાપ, જાણું છું. તારી શક્તિથી તારા પિતાએ ક્યાં જાણ છે અને તારી શક્તિ વડે આ પિંગલગઢના વાવટા એ ફરકી રહ્યા છે. પણ શ્રીફળ સ્વીકારવાના ફક્ત 2 કારણ છે. શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાઈ બનાવવાના 2 કારણ? મારા હાથે અનર્થ થાય તે પહેલા 2 કારણની વાત કરો. તો સાંભળ પુત્ર પ્રતાપ. પેલું કારણ તો એ જ આ ભૂદેવ પોકરણગઢથી આવ્યા છે. ઈ પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમનું વેવિસાનું શ્રીફળ લઈને આવ્યા છે. જો શ્રીફળનો સ્વીકાર તું નહીં કર તો પિંગલગઢના પાથરની અંદર
એની પ્રાણની આહુતિ દેશે તને અને મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. બીજું કારણ? બીજું કારણ તો એ જ કુંવર પ્રતાપ ઈ પોકરણ ગઢના રાજા અજમલ એક દીકરીના પિતા છે. ત્યારે તારા પિતા પઢિયાર એક પુત્રના પિતા છે. પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું વ્યવસ્થાનું શ્રીફળ તું સ્વીકારી લે. દીકરીના પિતા હોવાથી અજમલ લાચાર બનશે. ઈ લાચાર બનેલ અજમલ એનું મસ્તક મારા ચરણમાં હંમેશના માટે નમતું રહે એ જ મારી હમ છે. અરે બોલ બોલ કુંવર પ્રતાપ આ ચોકઠાબાજીની રમતમાં તારો શું ખ્યાલ છે? ધન્ય છે પિતાશ્રી. તમારા નિર્ણયને આ પ્રતાપ એ હજારો વાર વંદન કરે. એક તીરે બે નિશાન. એક તો આવેલ પુરાણા પંડિતના પ્રાણ ન જાય, બ્રહ્મ હત્યાના પાપ ન લાગે. બીજું નિશાન અજમલની દીકરી સગુણાને લઈ બરાબરના દુઃખ દઈ. છતાં અજમલ દીકરીનો પિતા હોવાથી લાચાર બનશે. લાચાર બનેલ અજમલનું મસ્તક સદાને માટે મારા પિતાના ચરણોમાં નમતું રાખું એ જ મારી હામ છે. શાબાશ કુંવર પ્રતાપ શાબાશ. મારી અડધી વાતને આખી સમજનાર કુંવર પ્રતાપ તને 1000 વાર ધન્યવાદ છે. અરે ભૂદેવ, કહો કુંવર પ્રતાપ. આપ પણ જાણો છો અજમલ સાથે અમારે 20 વર્ષના વેર અને 14 વર્ષના અબોલા. પણ છતાં પિતાની આજ્ઞાનું પાલન કરવું આ પુત્રનો ધર્મ છે. માટે પોકણ ગઢથી આવેલ સગુણાના વેવી સાળનું શ્રીફળ આ પિંગળ ગઢનો રાજકુંવર એ જરૂર સ્વીકાર કરશે. એ લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ ભાઈ લીલુડા નારિયેલ ઝીલો રે પંડિતજી લાવે તેમ ઝીલો પ્રતાપ ભાઈ પંડિતજી લાવે તેમ ઝીલો રે. અરે પંડિતજી આવ્યા છો તો મંડપ રોકતા જાઓ ને ગણેશ બેસાડતા જાઓ. ભલે પ્રધાનજી. એક કેસર છાટીને લખવી કંકોતરી એમાં લખવા મારે પ્રતાપભાઈના નામ વર ઘોડે પેલા આવજો. અરે પ્રધાનજી, આ પંડિત ગયા એને તો ઘણો સમય થઈ ગયો, હજી એના કાંઈ સમાચાર નથી. મહારાજ પંડિતજી તો સામેથી આવતા જણાય છે. મહારાજનો જય હો. અરે સુખી થાઓ પંડિત. અરે પંડિત, જલ્દી બતાવો મારી દીકરી સગુણાનું શ્રીફળ કયા રાજ્યમાં અને કયા રાજવીએ શીખાયું? અરે મહારાજ, પિંગલગઢના રાજા પઢિયાર તેના પુત્ર પ્રતાપને શ્રીફળ ગિલાવીને આવું છું મહારાજ. અરે પંડિતજી, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા, છતાં તમે પિંગલગઢ જ જઈ ચડ્યા. હા મહારાજ, લખેલા કાગળ વંચાય છે પણ વિધાતાના લખેલા લેખ વંચાતા નથી મહારાજ. ખરી વાત છે પંડિત તમારી. મારી દીકરીના ભાગ્યમાં હતું તે મળી ગયું, માટે કંકોત્રા લખતા ગયા. ભલે મહારાજ.
એ કેસર છાટીને લખવી કંકોતરી એમાં લખવા મારે સગુણ બેનના નામ અખંડ સૌભાગ્યવતી. જાનું સામેથી આવતી જણાય છે. તારી સોનાની ચાદર મોર તારી રૂપાની પા સોનાની એ ચાચરે મોરલો મોતી ચણવા જા સોનાની એ જાતે રે મોરલો મોતી ચણવા જા. મોર જાજે ઓ ગમણા દેશો મોર જાજે આથમણા દે વરતો એ જાજે રે વેવાયો ને માંડવે ઓરા વરતો એ જાજે રે વેવાયો ને માંડવે ઓરા. હો સતી વધાવીએ અમે મોંઘેરામય માનો ને આપના પગલા પડ્યા પછી આપના પગલા પડ્યા પછી અવસરની બની ગઈ છે તાર. ઓ સતી વધાવીએ અમે મોંઘેરામય માનો ને મંડપ મધ્યે કન્યા પધરાવનો સમય. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. ઓઢીને વરંગ ચુંદડી પાયે જાજરનો જણકાર પાયે જાજરનો જણકાર માંડવા માયાવો
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મય દેવો સર્વકાર્યસુ સર્વદા. પેલું મંગલ્યું વર્તાય છે. પેલા મંગલ્યે ભૂમિના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ભૂમિના દાન ગણાશે. માટે પેલો મંગલ્યું વર્તાય રે. પેલે મંગલ ભૂમિના દાન દેવાય રે. દાન દેશે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બીજું મંગલ્યું વર્તાય છે. બીજા મંગલ્યે ગાયોના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે. ભાઈઓ તથા બહેનોનું આજના રામાપીરના આખ્યાના આયોજક એવા અલ્પેશભાઈ, મહાદેવભાઈ સેરસિયા અને આઈ શ્રી ખોડિયાર રામા મંડળ રાસમકર હાર્દિક સ્વાગત કરે છે. જો કે અહીંયા આવ્યા પછી ખબર પડી કે આજ તો સરસ મજાના ધાર્મિક પ્રસંગો કે સવારમાં બપોરના ટાઈમે તુલસી વિવાહ અને સાંજે રામાપીરનું આખ્યાન. અલ્પેશભાઈ, મહાદેવભાઈને તાલીઓથી વધાવો ભાઈ, ખૂબ ખૂબ આભાર. કારણ કે આ કાંઈ હેલી વસ્તુ નથી કરવી. કારણ કે એક છોકરાના લગ્ન સમાન ગણાયા ભાઈ. આ એવો ખર્ચો થાય અને આટલા બધા મહેમાનોનું સ્વાગત કરવું એ કાંઈ હેલી વસ્તુ નથી.
અને હું તો કહું ધન્યવાદ દેવો કરે, કારણ કે રામા મંડળનું આયોજન કરી આપણું આ ધાર્મિક પ્રસંગ અને આવનાર પેઢીને આપણી ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહે એ મહત્વની વસ્તુ છે. તમે અહીંયા જોયું કે અમારા આવા નાના નાના છોકરાઓ, અમે નથી કોઈથી ટ્રેનિંગ દેતા કે નથી એને કોઈથી ગાતા શીખડાવતા, કારણ કે એ આપોઆપ આ જોવે છે ને આવડી જાય. એટલે આ એક અમારા માટે એક મહત્વની વસ્તુ કે આવનાર પેઢીને આપણી આ સંસ્કૃતિ ધાર્મિક જળવાઈ રહે એ પણ અમારો મુખ્ય ઉદ્દેશ. અને આ ભાનગોળ જિંદગી તમને ખબર છે, ખેવરિયા ગામના ને બહારથી પધારેલ મહેમાનોને પણ ખબર હશે કે અમારા મંડળના સભ્યોને લગભગ વ્યક્તિગત ઘણા બધા ઓળખતા હશે અને રિલેટિવ હશે. આમાં એક પણ કલાકારને, કારણ કે 70% અમારા કલાકારો બધા રાસમ કરવાવાળા રહીએ, એ બધા મોરબી જ રહીએ, બધા ધંધાદારી, એક પણ મિનિટનો ટાઈમ નથી. હવે માની લો અમે 17 તારીખે પછી 21 તારીખે દહેસરા હતા, નાના દહેસરા, આજે અહીંયા છે. અગાઉની 70મી રમત, હજી અગાઉની પણ રમતની હું જાહેરાત કરી દઉં. 24/11 સરોવર સરદારનગરમાં, 2/12 લક્ષ્મીનગર, પાછું જૂના ગામમાં સરોવર 17/12. વિચાર કરો, આ તમારા બધાની લાગણી અને પ્રેમ, આમાં તમારો પણ સ્વાર્થ નથી ને અમારો પણ સ્વાર્થ નથી, કારણ કે અમારે રૂપિયો કાંઈ લેવાનો નથી, બરોબર ને? તમે કોઈ લઈને જ જવાના. આ બધા 12 બીજના ધણીની મહેરબાની હોય ને તો જ આપણે બધા અહીંયા ભેગા થયા હોય, નકર આ વસ્તુ શક્ય નથી, બરોબર ને? આમાં કોઈનો પણ સ્વાર્થ નથી, અમારા કલાકારનો નથી. અને ફાળો પણ ધર્માદા લેખે જ વાપરવામાં આવશે. અને 12 બીજના ધણીએ અમને જે પણ કંઈ કલાક આપી હોય એ આપણી સમક્ષ રજૂ કરશું. જે કોઈને મજો આવે સ્ટેજ ઉપર આવી અને ઘોર પણ કરી શકો છો. અહીંયા 12 બીજના ધણીના પાઠ પુરાણા. સ્ટેજ ઉપર આવ્યા પહેલાં એક ખાસ ધ્યાન રાખવું કે શૂઝ કે ચંપલ પહેરી ના આવતા. અને એક મારી નમ્ર વિનંતી છે, કારણ કે હમણાં 10 વાળી નોટનું જરાક શોર્ટેજ છે, એટલે જે ભાઈ કોઈ ઉડાડવા લઈ જાય એમ કહેતો નથી કે તમે ખીચામાં નાખીને ઘરે લઈ જાઓ, પણ જે હોય ઉડાડી જાજો, ન હોય તો પાછા દઈને જાજો, કારણ કે હમણાં મહામારી એટલી છે, કારણ કે નાટકવાળા એટલા લઈ જાય અમારી પાસે, કારણ કે એ ધર્માદા માટે કરતા હોય તો અમે ના નથી પાડી શકતા કોઈને. એટલે આ એક નમ્ર વિનંતી છે. આજની આ રમતની ફાળાની પણ શરૂઆત થઈ ગઈ છે. ખેવરિયા જેના ગામ, મહાદેવભાઈ વનાભાઈ સેરસિયા જેના નામ, કરતા સેવાના કામ, જે કરે સેવા એને મળે મેવા. બાકી અમારા રામા મંડળને જયરામા પીર કેવા એવા મહાદેવભાઈ વનાભાઈ સેરસિયા તરફથી 25,000 રૂપિયા આવે. બોલીએ રામા પીરની જય. 2100 રૂપિયા હરકજીભાઈ રૂડાભાઈ સેરસિયા, 2100 રૂપિયા જીવરાજભાઈ વાલજીભાઈ સેરસિયા, 2100 રૂપિયા મહેશભાઈ મગનભાઈ સેરસિયા, 1100 રૂપિયા પોપટભાઈ રૂડાભાઈ સેરસિયા, 2100 રૂપિયા ભૂદરભાઈ રાઘવજીભાઈ સેરસિયા, 1100 રૂપિયા હસમુખભાઈ રાઘવજીભાઈ સેરસિયા, 1100 રૂપિયા રાજુભાઈ પટેલ ટ્રેક્ટર, ઓલા પટેલ ટ્રેક્ટર વાળા તાજપર મોરબી. બોલીએ રામા પીરની. ફાળાની બુક 2 ભાઈઓ તમારા જ આવશે. જે પણ ભાઈને કાંઈ લખાવો હોય 5 પછી 5000 સ્વેચ્છાએ, કોઈ ફરજિયાત છે નહીં. તમારા ગમે એ 2 ભાઈઓ આવજો અને ફાળાની શરૂઆત પણ કરી દો. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ કુંડલ્યકાક્ષમ, મંગલાય તનો હરે. ત્રીજું મંગલ્યો વર્તાય છે. ત્રીજા મંગલ્યે સોનાના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે સોનાના દાન ગણાશે. દાદા
રે માળીના ભમરા રાસ મીઠીને સાકર શેરડી ઓ स्वस्ति न इंद्रो वृद्धसवाः स्वस्ति न पोखा विश्ववेदाः स्वस्ति नाष्टनेमि बृहस्पति दधायतो ચોથો મંગલ્યો વર્તાય છે. ચોથા મંગલ્યે કન્યા દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે કન્યા દાન ગણાશે. કે માટે ચોથો મંગળિયો વરતાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે દાન દેશે ખેવરિયા ગામના પાયો રે લાવો દેશે રામા મંડળના પાયો રે મકરે ચોથો મંગલ પુરુતા. अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं के
केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मेरा के जैसे बुलाते नहीं, तुम मेरा के जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम्। कांडे